આનંદની શોધ. આનંદની શોધમાં ભટકતો માણસ દરવાજે દરવાજે ઠોકરો ખાય છે. ખૂબ પૈસા ભેગા કરે, સ્વાસ્થ્ય સારું રહે, સ્વાદિષ્ટ ભોજન કરે, સુંદર વસ્ત્રો પહેરે, સારું મકાન અને વાહન હોય, નોકર ચાકર હોય, પુત્ર પુત્રીઓ સ્વજનોથી ઘર ભરાયેલું હોય, ઉચ્ચ પદ મળે, સમાજમાં પ્રતિષ્ઠા હોય, કીર્તિ હોય. આ બધી વસ્તુઓ માણસ ઈચ્છે છે અને મેળવે છે. જેને આ વસ્તુઓ મળતી નથી તે મેળવવાનો પ્રયત્ન કરે છે. જેની પાસે છે તે વધારે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. આ બધામાં આનંદની શોધ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો, પરંતુ રાજહંસને ઝાકળ જ મળ્યું. મોતીની શોધ જ ના કરી. માનસરોવર તરફ તો મુખ પણ ના કર્યું. લાંબુ ઉડ્ડયન કરવાની તો હિંમત જ ન ચાલી. મને કહ્યું, જરા આને વધારે જોઈ લઉં. આંખોથી ન દેખાતા માનસરોવરમાં મોતી જ મળશે એની શું ખાતરી? ફક્ત ઝાકળ ચાટીને ઉડી ગયો. બસ આ જ ચક્કર ચાલતું રહે છે. તમે એમાં શોધ્યું, કાંઈક મળ્યું પણ ખરું, પરંતુ તે ઝાકળના બિંદુઓ નીકળ્યા. તે બીજી જ ક્ષણે જમીન પર પડી ગયા અને માટીમાં ચૂસાઈ ગયા. આ નષ્ટ થવાની શંકા વધારે ભેગું કરવા માટે પ્રેરિત કરે છે. એ છતાં નાશવંત ચીજોનો નાશ તો થઈને જ રહે છે. અખંડ જ્યોતિ, માર્ચ 1940, પાના નંબર 3. સંદર્ભ પુસ્તક ઋષિચિંતનના સાનિધ્યમાં. વિચાર ક્રાંતિ દૂત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.